આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્થિત પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ અહીં એકત્રિત થયા હતા। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમીબેન રાવત સહિત તમામ જે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેઓ એકત્રિત થયા હતા ગાંધીનગર ગૃહ ખાતે અને ત્યાં પૂજ્ય મહાત્મા બાપુજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સત્તા પર બેઠેલા લોકોને મહાનગરપાલિકાને શરમ આવી જોઈએ કે વ્યક્તિએ જેનો આખો જીવન આ દેશની આઝાદીની લડાઈમાં ગયું, જેને દેશ આઝાદ કર્યો અને દેશ પાસેથી કશું નહીં લીધું, એની સમાધિ ઉપર પુષ્પાંજલિ કરવા જાઓ છો, ત્યાં બધું કરવા જાઓ છો, પણ એની પુણ્યતિથિના દિવસે હાર એક ફૂલ ચડાવવાની તમને પૂરતો નથી એ તો સમજ્યા, પણ સફાઈ અભિયાન જેના માટે ગાંધીજીએ વાસોમાં ગયા, શ્રેષ્ઠ ભજન તો કોને કહીએ એના આવા ગીતો ગાયા, એ સફાઈ સેવકના ઉત્થાન માટે, ગરીબોના ઉત્થાન માટે એને આખું જીવન સમર્પિત કરી દીધું। એની પુણ્યતિથિના દિવસે એમને શરમ આવવું જોઈએ। અહીંયા સફાઈ નથી, કોંગ્રેસના કાર્યકર્તાએ સફાઈ કરી, એક ફૂલ ચડાવવાની એમની પાસે ફુરસત નથી। એટલે આ સ્માર્ટ સિટી કે જેવી સિટી બનાવશે ને આ એની દેન છે। જો દેશ આઝાદ ના કરાયું હતું તો બધા તઈને જો, પણ એના માટે બી સમય નથી અને એને પૂરું ભલું કરવામાં બિલકુલ ચૂકતા નથી। ધન્ય છે તમારી સત્તાને અને ધન્ય છે તમે લોકોને કે દેશની આઝાદીના લડવૈયાને બી તમે ઓળખી નથી શકતા। ભારત દેશના આપણે જેમને રાષ્ટ્રપિતા કહીએ છીએ બાપુ મહાત્મા ગાંધી બાપુ, એમનો આજે નિર્વાણ દિવસ છે 30 જાન્યુઆરી અને આખા વિશ્વમાં મહાત્મા ગાંધીને લોકો નમન કરે। ભારત દેશની બહાર પણ આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે વિશ્વના અલગ અલગ 150 કરતાં વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે અને માત્ર પ્રતિમા નહીં પણ એ પ્રતિમાની સાર સંભાળે રાખે છે અને મહાત્મા ગાંધીના વિચારોનું પણ અમલ થાય છે। આ ભારત દેશ, જે દેશને મહાત્મા ગાંધીની આગેવાનીમાં આઝાદી મળી, જે ગાંધી બાપુએ જ્યારે નથુરામ ગોડસે એમની હત્યા કરી અને સ્વામી જાતિએ ગોળી બાપુએ ખાધી અને ગાંધી બાપુનો આજે નિર્વાણ દિવસ અને એવા બાપુના નિર્વાણ દિવસને કોર્પોરેશન, સરકારી તંત્ર કોઈને પડી જ નથી, કારણ કે આ લોકોને તો મહાત્મા ગાંધીના વિચારો લોકો દૂર દૂર સુધી લેવા દેવા નથી। એમને તો મહાત્મા ગાંધીનો ફોટો ખાલી નોટમાં જ ગમે છે, વિચારો જોડે કોઈ લેવા દેવા નથી। માટે તમે વિચાર કરો કે આજે નિર્વાણ દિવસે અમે આ ગાંધી ગૃહ તમે જુઓ કે કેવો આજુબાજુ ગંદકી છે, સફાઈ કરવી પડી, અમારા આગેવાન કાર્યકર્તાઓ ભેગા થઈને, એનો અમને વાંધો નથી, પણ વાત એવી છે કે જે લોકો સત્તામાં બેઠા છે એમની કોઈ જવાબદારી છે કે નહીં, અને આ લોકો સાથે અમે બીજી આશા નથી રાખતા, કારણ કે અત્યારે દેશમાં જે સ્થિતિ નિર્માણ થયું છે એ ગાંધી વિચારોને, કે ગાંધી વિચાર શું હતો, ગાંધીજીનો વિચાર સંવિધાન, લોકશાહી, આજે એ બધું જ ખતરામાં છે। આ ગુજરાત રાજ્યમાં જે SIRની પ્રક્રિયા ચાલે છે એમાં લોકોના વોટ ચોરી થઈ રહ્યા છે, સાચા મતદારોને એમના વોટ ડિલીટ કરાવી રહ્યા છે અને વાંધા લેનારા બીજેપીના નેતાઓ છે। SIRની જે પ્રક્રિયા ચાલે છે એમાં વાંધા કોણે લીધા, મતદારોના વાંધા કોણ લીધા, તો કે બીજેપીના નેતાઓએ, જેમને પ્રજાએ વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા, એ લોકો પ્રજાના વોટનો વાંધો લઈ રહ્યા છે। એટલે આ દિવસો એવા આવી ગયા છે આ દેશમાં, ખરેખર આજે અત્યારે આપણને ગાંધી બાપુની જરૂર છે, કારણ કે બીજી આઝાદીની લડાઈ લડી રહ્યા છે। ત્યારે અંગ્રેજો સામે આ ગાંધી બાપુની આગેવાનીમાં લડાઈ થઈ, આજે બીજી આઝાદીની લડાઈ છે, કારણ કે અત્યારે આ દેશમાં કેવી સ્થિતિ થઈ છે ખબર છે કે જે વોટર છે, મતદાર, એને સરકાર એવું કહે છે તમે મતદાર છો તો સાબિત કરો। ધર્મગુરુ આપણા જે શંકરાચાર્ય છે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના ધર્મગુરુ, એમને સરકાર એવું કહે છે કે તમે સાબિત કરો કે તમે શંકરાચાર્ય છો। મતદારને કહે છે તમે સાબિત કરો તમે મતદાર છો। કાલે ઉઠીને નાગરિકને કહે તમે સાબિત કરો તમે નાગરિક છો। અરે ભાઈ, તમને સત્તામાં આના માટે લાવ્યા છે? તળિયેથી નળિયે સુધી તમે બોટમ ટુ ટોપ આના માટે સત્તામાં બેઠા છો કે લોકોને હેરાનગતિ કરવાની? પ્રજાના કામ તો કરો। ગાંધી બાપુનો નિર્વાણ દિવસ છે, બીજી કોઈ રાજકીય વાત નથી કરતો, પરંતુ જે ભજન એ કહેતા હતા રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ, અમે એવું કહીએ છીએ રઘુપતિ રાઘવ રાજારામ, સત્તા में बैठे हुए लोगों को सद्बुद्धि दे भगवान।